એક દાખલો તમને નરસિંહ મહેતાનો દઉં. મનસરદા જો તમે સાંભળો. એક કોઈ સાહેબનું ઘર હશે જુનાગઢમાં. સાહેબને થોડુંક અખલ ડખલ થવા મળ્યું. પ્રેત આત્મા નડતી હોય કોઈ વસ્તુની, ઘરની અંદર પ્રેત આત્મા કોઈ નડતા હોય કે બીજું કોઈ વસ્તુ કાંઈ નડતું હોય, તો ભગવાનનું કાંઈ વસ્તુ માનતા ન હોય એને નડતું. ભણેલી ડિગ્રી હોય એટલે ન માને, વિશ્વાસ ન આવે. દુઃખી થવા મળ્યા તો ભુવાને ભેગા કર્યા. ભુવાઓ દાણામાં જોઈ કીધું કે હા તમને થોડી નડતર છે, કાઢ્યા સિવાય કાંઈ વસ્તુ થાય નહીં તમારી. એ ભુવા આવે છે ને, ઓલા એ કીધું કે આ જે થાય પણ કે અમારે કરી નાખવું છે. કરી નાખવાનું. ભુવા દાદા કીધું કે હા વાંધો નહીં. પછી એને એક પાટીઓ મંગાવ્યા. પાટીઓ એમાં લોટનું પૂતળું મૂક્યું. અડદના દાણા લોટનું પૂતળું ને એવું બધું કરીને મૂક્યું અંદર. આખા ઘરમાં કુંવારી અને ડાકલા અને એવો વાજંત્ર વગાડતા વહેલા 4 વાગે નીકળ્યા. એટલે આમાં નરસિંહ મહેતા આવ્યા. ઓલા ગામના માણસો એમ કહેવા મળ્યા કે ભગત આગળ જાવ કે આ કારણ છે ને કે તમને ગીરી જાય, તમારા અંદર આવી જાય. નરસિંહ મહેતા કે કારણ એટલે શું કહેવાય? નરસિંહ મહેતા કે મારે તો જોવું છે કે કારણ નહીં, કેવું કારણ હોય. ઓલા બધા કહેવા મળ્યા કે ભગત આગાવ્યા જાઓ, તમને આ સોટી જાય કારણ. અને આ ભગતને કે કાંઈ ખબર પડે નહીં ને આ ભગત હું આમને એમ કહેતા. ઓલા બધા એમને એમ કહેવા મળ્યા. એ કે નહીં કે મને આપી દો કે લાવો કારણ. કારણની ઓરગત કરી ભગત નરસિંહ મહેતાએ. એને પાટીઓ ખોલીને જોયું તો અંદર ભગવાન બેઠેલા પરોઠી વાળી બંછી વગાડે કરે. લોટનું પૂતળું હતું. કે ભગવાન તમે કે આમાં શું કરો છો? કૃષ્ણ ભગવાનને કે તમે શું કરો છો મારા પ્રભુ ત્યાં અંદર? કે નરસિંહ તને કાંઈ ખબર ન પડે કે જે મને માનતા નથી ને એને કે મારે કારણ છે બોલવું. એને કે હું કારણ છે ઓળખું છું અને આ રીતે કરું છું. એટલે આન્સર થાય.